આપણે તો બીજાને ક્યાં કચ્છવાળાને તો બાપુ ક્યાં જવું જ પડે એવું નથી ગોતવા ઉદાહરણ. ક્યાં જવું? જેટલા મથેજા વાળ સતી રાણી, જેટલા મથેજા વાળ એટલા વિક્રમ ને કે કચ્છનો કાળો નાગ કહેવાતો ને ભાઈ. જેસલ જાડેજો કેટલા પાપ કર્યા. એ તોડી સરોવર વાળ સતી રાણી, તોડી રે સરોવર એટલા વિકલ. તોડી સરોવર વાળ સતી રાણી, તોડી સરોવર ગોધન તરસ્યા વાળિયા. એ તોડી ગૌધન તરસ્યા વાળિયા, તોડા દે એમ જે કેટલા પાપ ગણાવ્યા છે. બધા ભજન ને આપણે જાણો જાણતા કે લૂંટી કુમારી જાન સતી રાણી, લૂંટી કુમારી જાન અને 7 વિષુ મોડ બંધા માર્યા. 7 વિષુ એટલે 140 થાય એટલા વરરાજા માર્યા. કેટલા? 140 તો વરરાજા માર્યા હતા. વેખો ચાલીને વરરાજા માર્યા છે તો જાનૈયા શું એમને એમ ગયા હશે પાછા? એની તો ગણતરી જ નથી કરી. પણ છતાંય આજ તમે જુઓ સાહેબ, એની એક શરણાગતિ સ્વીકારી લીધી અને શરણાગત ભાવથી ભજન કર્યું ને, તો આજ અંજારમાં તમે જુઓ જેસલ જાડેજો પીરના રૂપમાં પૂજાય છે સાહેબ. પાપમાંથી મુક્તિ મળી કે ન મળી? આપણે તો ક્યાં ગોતવા જવું છે. અને આ જગતમાં તમે જુઓ, જગતમાં એના નામના ગીત ગવાય, એના નામના ભજનો ગવાય. અને કચ્છમાં ગમે ત્યાં જાઓ તમે સાહેબ, બહારના માણસો આવે અને કચ્છમાં આવે ને જેસલને તોરણના દર્શન કરવા જાય એવું બને જ નહીં સાહેબ. જાય જ, ગમે ત્યાંથી નીકળે પણ જેસલ તોરણ દર્શન કરવા માટે જાય જ. કેમ? કચ્છમાં અંજાર મોટા શહેર છે, જ્યાં વસે કાંઈ જેસલ પીર, હોલા જો હળવે આકો ને જેસલ હોડલા